એવું કહેવાય છે કે જ્યાં સુધી મૂળિયા મજબૂત નહીં હોય ત્યાં સુધી ઘટાદાર વૃક્ષ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવામાં અસમર્થ હશે, પરંતુ જો મૂળિયા જ મજબૂત હશે ને તો ગમે તેવું વાવાઝોડું પણ આવશે તો પણ વૃક્ષ પોતાનું અસ્તિત્વ બનાવી શકશે। કહેવાનો મતલબ એ છે કે સ્કૂલ અને કોલેજોમાં જ વિદ્યાર્થીઓને નશામુક્તિના પાઠ ભણાવવામાં આવશે ને તો ભવિષ્યમાં ડ્રગ્સ માફિયા તેને નશાના રવાડે નહીં ચડાવી શકે, કારણ કે ડ્રગ્સ પેડલરો તો એવા વિદ્યાર્થીઓને જ શોધતા હોય છે કે જેમને પહેલા ડ્રગ્સની લત લગાડે અને પછી એમની પાસે જ ધંધો કરાવે, એટલે એમના ધંધાનો વિકાસ થાય અને દેશનો વિકાસ ડ્રગ્સના દૂષણના કારણે અટકી જાય અને વિદ્યાર્થીનું વ્યક્તિગત જીવન બરબાદ થઈ જાય। અને આ જ કામ આજે સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે કે લોકો અંગે બાળકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે। સ્કૂલોમાં નશામુક્તિના કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે। એવું બધે જ થવું જોઈએ, સાચી વાત છે। શિક્ષકોને પણ એ કહેવું છે કે માત્ર તમારું એ કામ નથી કે પુસ્તકોમાં જે લખ્યું હોય એ સમજાવીને તમે જતા રહો। વ્યક્તિત્વનું ઘડતર, આવા દૂષણો કેટલી હદે નુકસાન કરી શકે છે આ બધું જ તમારે સમજાવવું પડશે મૂળમાંથી। પહેલેથી નહીં થાય ને તો આ દૂષણ નહીં અટકે, સરકાર એકલાથી નહીં થાય, સર્વ સમાજે આ ડ્રગ્સના દૂષણને નાશ કરવા માટે કામ કરવું પડશે અને દેશના ભાવિને રિયલાઇઝ કરાવવું પડશે કે આ સારું નથી। દેશના ભાવિને આજે મારે કહેવું છે કે તમે આ ડ્રગ્સના રવાડે ચડો, આ લત લગાવો, નશાના રવાડે ચડો ને એકવાર વિચારી લેજો, જો તમને કંઈ થયું તો તમારા પરિવારનું શું થશે? તમારા પરિવારને એ રીતના તમે જોઈ શકશો? કલ્પના કરજો એકવાર, તમને બીજી વાર નશો કરવાની ઈચ્છા નહીં થાય। લત લગાવો તો સારા કર્મ કરવાની લત લગાવો ને, કોઈની મદદ કરવાની લત લગાવો, તમારાથી દિવસમાં એક વ્યક્તિ ખુશ થાય એવું કંઈ કરવાની લત લગાવો, કરિયરમાં સફળતા મેળવવાની લત લગાવો, નશાની ના લગાવતા।